તો શું કે પાર્ટી, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. તો ફાઇનલી કંપનીની અંદર કલર કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હું બહુ જ પેલો આતુર હતો વિડીયો બનાવવા માટે. તો હું તમને હવે મારી નાનું મોટું કંપનીનું વિઝિટ તમને બતાડી દઉં. અહીંયા કચરાનો સામાન જસ્ટ કલર તમે સિલેક્શન જોઈ શકો છો કઈ ટાઈપનો કરેલો છે. કંપનીની અંદર એન્ટર થશું. હવે અંદરની નજારો તમે જોઈ શકો છો કે જે હાઇલાઇટ છે એ અમારા છાપરા હજી બાકી રહી ગયા છે. તો ટૂંક સમયની અંદર વિચારવામાં એવું આવ્યું છે કે છાપરા છે ને આખા મેટલના આપણે નાખી દેવાના આવશે. એટલે આખી કંપની ન્યૂ બ્રાન્ડ થઈ જશે. ઉપરની સાઈડે આખી જેટલી MS ફેસિંગ બધી વસ્તુ આપણે કલર થઈએ. ક્રેન આખી કલર થઈએ. કલરના પેલા ક્રેનના પટ્ટા મશીનો બાકી રહી ગયા છે. વેલ્ડિંગ પેટી સુધીને કલર મારી દીધો છે. એમરીને કલર મારી દીધેલો છે. કલર સિલેક્શન તમે કઈ રીતનું જોઈ શકો. હવે જે આ ઓફિસ છે એ મને તમે જાણ કરાવો. અંદરની સાઈડ વ્હાઈટ, અમારા નિકાભાઈ બહુ દિવસથી બચાકડાના નવરોભાઈ પગે વાગ્યું હતું. બહુ દિવસથી આવ્યો છે. બેઠો નાનું મોટું કામકાજ આપી દીધેલું છે તે કરે. ક્રેનની અંદર ઓલમોસ્ટ એક લીટા જેવું લાગે છે. તો વિચારે છે કે ક્રેનની અંદર એક સેકન્ડ ત્રીજો હાથ મારી દઈએ. બાકી કંઈ ઇસ્યુ છે નહીં કંપનીની અંદર. સાફ સફાઈ તમે જોઈ શકો છો. એકદમ ચારે બાજુના ખૂણા ને બધું કમ્પ્લીટ સાફ થઈ ગયું. લેથ મશીનનો કારીગર નહીં આવ્યો. આ લેથ મશીન ચાલુ, હબ ચાલુ હ. આ લેથ મશીન ઉપર સ્ક્રૂ ચાલુ છે એ તમને મેં બતાવ્યું. બરાબર. હું એક જે પ્રોફાઇલ ફોટો છે, પ્રોફાઇલ DP ફોટો, એ હું એકચ્યુઅલીમાં લેવાનું ભૂલી ગયો. તો હું પહેલાં એ લઈ લઉં. ઓકે, આવી ગયો. હવે અંદરની સાઈડ બતાવું તમને. લેથ મશીનમાં તમે જોયું સ્ક્રૂનું કામકાજ કેટલે પહોંચી રહ્યું. ઓડી થઈ ગયો. ડિગ્રી આગળની સાઈડ રફ વાગી ગઈ. અત્યારે આર્યું અંદરનું કામકાજ ચાલુ હોય. એ પતી જશે વહેલા મોડા. ડિટેલ ઉપર તમે જોઈ શકો આ બધું ચાલુ હોય. જે સ્ટેન્ડ આવે અમારું એ પણ મસ્ત હેવી ડ્યુટી કલર થઈ ગયું. મશીનની અંદર આપણે તમે જોશો તો આ એક જ મશીન જ્યારે નવું લાવ્યા હતા ત્યારે આના આખું રિપેન્ટ કરાવ્યું હતું ગ્રીન કલરમાં. આને ઓલમોસ્ટ 4-5 વર્ષ થઈ ગયા છે. જયભાઈ, જાનીભાઈ, આ આપણો બબ્બર શેર, કંપનીનો રાજા. અને અમે નાના મોટા બબ્બર શેર ચલાવવાવાળા. આપણા મશીને પેલેટ ચાલુ હોય, સેટિંગ ચાલુ હોય એનું હજી. આ મારી તિજોરી. હું પહેલાં આવી રીતના તિજોરી ઉપર બધું લખતો હતો. એના માટે સ્પેશિયલ મેં મારું અલગથી બોર્ડ બનાવડાવી દીધું. કેમ કે ઘડી ફળે ફોનની અંદર ડ્રોઈંગ આવે ને તો શું હતું, ઘડી ફળે ફોન હાથ અડાડવાનું ગમતું નહોતું. એટલા માટે હું આવી રીતના ડ્રોઈંગ બધું આખું જે રફ સાઇઝ હોય બધી એ અહીંયા લખી નાખતો હતો. એ ના લખવું પડે એના માટે મેં અલગથી મારું બોર્ડ બનાવી દીધું. આ મારા મશીનની સાઇઝ. આટલું ફરી એક, આટલી ડિગ્રી વાગી એક, આટલી ડિગ્રી ફર, અને આટલું મારો જે ચક છે એ ખૂણામાં જે પેલું કાપેલું હોય ત્યાં 3350 ફર. અને ઉપરની સાઈડ હાઇટમાં હે ને, હાઇટમાં મીન્સ કે ઉપરની સાઈડ 3265 ફર. અને જે હાઇટનો જોબ એ ઓલમોસ્ટ 1500 સુધીની આજુબાજુમાં જે હાઇટનો જોબ હોય એ 1500 હાઇટ સુધીનો જોબ હોય ને આપણે આરામથી બનાવી શકીએ. બાકી કામકાજ બધા અત્યારે મારા મશીનના જ મોટા ભાગના પડ્યા. દિવાળી આવી રહી છે, નવરાત્રિ આવી રહી છે. નવરાત્રિના નિમિત્તે આપણે થોડું સાફ સફાઈને બધું કરાવી દીધું. કેમ કે અમારા નવરાત્રિનું વધારે મહત્ત્વ છે.
જાણ કરજો, કોમેન્ટ કરજો કંઈ તમને એવું અલગ લાગે કે આ અલગ કરવાનું, તો આપણે એનું પણ જુગાડ કરી નાખશું. બોર્ડ લગાવવાનું બાકી વિચારીએ છીએ કે બોર્ડ લગાવીએ કે પ્રિન્ટિંગ હાથે નામ લખાવી દઈએ. ચલો તો પછી કંપનીનો વિઝિટ થઈ ગયો. આજના વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટેલ દેન ટેક કેર. મોજ કરો ને મોજ કરાવતા રહો. જીવનમાં ખુશ રહો ને ખુશ રહેતા રહો. સદાય બધાને ખુશ રાખો અને જાતે પોતે મોજ કરો ને મોજમાં જ રહો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટેલ દેન ટેક કેર. બાય બાય.